નમસ્કાર મિત્રો. તો આપણે અત્યારે 2024માં એક ભાઈની જે મગફળી છે એ ટૂંકમાં આપણે નેટસર્ફ બાયોફિટથી ઉપયોગ કરેલો છે અને આ મગફળી તમને એની લાઈવ દેખાય છે. લાઈવ બતાવું છું. આની મગફળી છે. આ ભાઈ ખેડૂત છે. ખેડૂત આપણી સાથે લાઈવ જોડાણા છે. તો આપણે ખેડૂત પાસેથી સાંભળીએ કે એણે આ દવા વાપરી છે તો એને શું ફાયદો થયો છે અને કેટલી વાર દવા વાપરી છે. એ ભાઈ વડનગરના રહેવાસી છે. તો એ ટૂંકમાં ઉનાળે પણ એણે મગ અડદમાં પણ સારું રિઝલ્ટ લીધું હતું અને મતલબ ચોમાસું સિઝન છે એમાં એણે બાયોફિટનો ઉપયોગ કરેલો છે. તો ભાઈ પાસેથી જ લાઈવ આપણે એનું પરિચય લઈએ અને પછી કઈ રીતે દવા વાપરી એની વિગતથી માહિતી એની પાસેથી લઈએ આપણે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ બોલો ને. મારું આખું નામ ધીરુભાઈ રામભાઈ સોલંકી, ગામ વડનગર, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. ઓકે. હવે ધીરુભાઈ, તમે આ માંડવી શરૂઆત મતલબ વાય ત્યાંથી અત્યાર સુધી આમાં શું શું બાયોફિટનો ઉપયોગ કરેલો છે અને કઈ રીતનું તમને રિઝલ્ટ મળેલું જરીક વિગતવાર સમજાવો તો બીજા ખેડૂત મિત્રો ટૂંકમાં અત્યારેથી અલગ અલગ દવા લઈને વાપરે છે રિઝલ્ટ મળતા નથી. તો તમે શું કહેવા માંગો છો? શરૂઆતથી તમે શું કરેલું આમાં? શરૂઆતથી જ્યારે મેં કોવડું પાયું ને સાહેબ, ત્યારે કોવડું પાઈને મેં તમને ફોન કર્યો છે કે સાહેબ તમે 2299 ને ટેમ્બ્રિસ દવા મને આપો, જ્યારે હું બીમાં પોટ આપ્યો તો ભેળવી શકું. અને મેં સાંજે પટ મારીને આખી રાત રહેવા દીધું હતું સાહેબ, બરોબર. ને સવારમાં મારે માંડવી વાવવાની હતી, બરોબર, બલધુએ. એટલે મેં આમાં વાય સવારમાં, બરોબર, એનો ઉગાવો એ રીતે સાહેબ આપ્યો કે જાણે ડબલ બી કેમ ઉગી ગયા હોય એ રીતનો 100% ઉગાવો મળ્યો, બરોબર. એક બી મારું ફેલ નથી ગયું આમાં, બરોબર. પેલો એ ફાયદો છે મારો, બરોબર. પછી જ્યારે પાછો થોડોક સમય ગયો, 15-20 દી કે મહિનો દિવસ, ત્યારે તમે આવ્યા હતા સાહેબ, વિઝિટ કરી હતી. ત્યારે તમે મને કીધું કે આ દવા છંટકાવ આપી દો 2299 ની ટેમ્બ્રિસ. એટલે મેં છંટકારો કર્યો સાહેબ, બરોબર. ને પછી છંટકારે કર્યા પછી એ માંડવીનું રૂપ અને એ હાલવા એવી વળગી ને સાહેબ કે અમારે આ વિસ્તાર છે ને અટાણે અહીંયા આજુબાજુ આ ટૂંકમાં અમારે આ જમીન બધમાં આ અમે કોઈ દિવસ અમારે મગફળી આવી થાય જ નહીં સાહેબ, બરોબર. પણ ટૂંકમાં તમારી દવા અને મેં રાસાયણિક ખાતર એટલે આપણે દેશી ખાતર, બરોબર, એ આમાં ખેતરની અંદર મારું 2 વીઘાનું પડશે સાહેબ. એમાં મેં 7 ગાડા ખાતર નાખેલ છે, દેશી ખાતર, બરોબર. બીજી કોઈ વસ્તુ હું નાખતો નથી, બરોબર. અને તમારે જે દવા જે આ ગાઢાની આવ્યા પછી જે બીજો રાઉન્ડ મેં છાંટ્યું ને સાહેબ, ત્યારે આપણે થડમાં તો જે ફાલ હોય જ સાહેબ, બરોબર. પછી સાઈડમાં જે વડવાઈ જે બેહવાની હોય ને એ એક નંબર આમાં બેઠી છે. કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે જરીક બતાવો તો દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે તમે વાત કરો છો એ પ્રમાણે. એક આ 2299 છે સાહેબ, આ 2299 ને એક આપણે આ એક ટેમ્બ્રિસ છે. આ બેનો તમે કેટલા છંટકાવ કરેલા છે? 3 છટકારા કરેલા છે. આ મગફળીમાં 3 છંટકાવ, બરોબર. હા, બરોબર. અને આ દવા તો સાહેબ બહુ સારી છે. હા, ઉનાળે મેં મારે અડદ હતા સાહેબ 2 વીઘા, એ ચારે પણ મેં 3 છટકારા કર્યા. 2 વીઘામાંથી 3.5 ખાંડી ઉપર અડદ છે અમારે, બરોબર. ને મગ હતા, મગમાં તો તમે સાહેબ આવ્યા પછી એનું રિઝલ્ટ મને મળ્યું હતું, બરોબર. ત્યાંથી તમારી મુલાકાત થઈ હતી, આપણે શરૂઆત થઈ હતી, તમે આવ્યા છે સાહેબ. આ બીજી સીઝન છે આપણે બીજી સીઝન છે. એ ચારે ઉનાળાનો પાક હતો, આ ચોમાસાનો પાક છે. આના તમે 3 સ્પ્રે કરેલા ટેમ્બ્રિસ, બાકી બીજો કઈ સ્પ્રે કરેલો નથી? કોઈ વસ્તુ નહીં છે. આ ખેડૂત મિત્રો તમે લાઈવ દેખાય છે, આ 2 છંટકાવ કરેલા છે. આ કેમિકલ ને પણ એક બધું ભૂલાવી દે એવું સારામાં સારું રિઝલ્ટ તમને દેખાય છે. એક આ તો ડાળું ધીરુભાઈ ઉપાડીને બતાવો છો, ચોક્કસ ખ્યાલ આવે. તમે લાઈવ આનું મગફળીને ડાળું ઉપાડીને બતાવે એમાં આપણે લાઈવ જોઈ શકીએ છીએ કે ભાઈને ફાલ કેવો છે. લાઈવ જોઈ શકો છો એમાં માટી આવેલી છે, તમે જોઈ શકો છો લાઈવ. આમાં ધીરુભાઈ કઈ ઉપયોગ કરે ઊભું ડાળું કરો જેથી ફાલ દેખાય. આ તમને ફરતી બાજુ તમે લાઈવ જોઈ શકો છો. આમાં તમારે હું ધીરુભાઈ કઈ કેટલી આશા છે આમાં? આમાં
જ્યાં તમારી દવા સાહેબ મેં છાંટીને જે દર આજથી 2 વર્ષ પહેલા તમારી મુલાકાત નથી થઈ એ પહેલા જ્યારે હું આ માંડવી કરતો 28 નંબર હા. આ 128 નંબર બિયારણ છે સાહેબ એ જ્યારે હું કાઢીને પાકતી ને માંડવી ત્યારે એવડો જ દોડવો એ રહેતો દોડવાની સાઈઝ ન વધતી. બરોબર. આ સાટ્યા પછી આ દોડવાની સાઈઝ તમે જો. આ ભાઈનું કહેવાનું છે કે આના પહેલાના વર્ષોમાં એ છાંટતા ત્યારે દોડવાની સાઈઝ અહીંયા નાની રહેતી. બરોબર. ને આ દવામાં આ સાહેબ આ 28 નંબર થળીએ ફાલ હોય છે હા હા. પણ જેમાં હળો આવે ને એ હળો પણ નથી સાહેબ. આ જો આ એનું રિઝલ્ટ આપણે તમારી સામે દેખાય છે. આ એક પણ દોડવામાં બગડેલ આમાં એક દોડવો બગડેલ છે નહીં ને આ થળીએ સાહેબ ફાલ હોય પછી તમારે દવા છાંટીએ ને એ પછી જો તમે આ સાહેબ જોઈ શકો છો અવડભાઈ આ સાઈડ નું તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. તો છતાં તમને એક દાળ વસ્તુ ઉપાડીને સાહેબ બતાવું. નહીં આ ઇનફ છે. એક આ ફાલ ખેડૂત મિત્રોને લાઈવ દેખાય છે, જોઈ શકશે બધા કે કઈ રીતનો ઉપયોગ કરો ને કઈ રીતનો ફાયદો થાય છે. તો એવું હોય તો એક બીજું દાળ ઉપાડજો એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે કઈ રીતનું રિઝલ્ટ આવે મગફળીમાં. આ તમે લાઈવ જોઈ શકો છો. આ ફાલ આ તમે જોઈ શકો છો. આવી મગફળી હોય તો ખેડૂતને ટૂંકમાં કેવડો ફાયદો થાય છે આનાથી. આ લાઈવ આમાં એક દોડવો પણ સાહેબ સડેલો નથી. આમાં એક દોડવો હોય બાકી 28 નંબર સાહેબ માંડવીમાં હળો બહુ હોય. આમાં તમે કેટલી ખાંડીને તમારે આમ અંદાજ સાહેબ અમારે ગયા વર્ષમાં માંડવી હતી સાહેબ બરોબર. મારે 3.25 કે 3 વીઘાનું વાવેતર હતું સાહેબ. મેં અમારી વાડીએથી ગોડાઉનની અંદરથી રાખી હતી 9.5 ખાંડી મેં માંડવી જોખાવી હતી ગયા વર્ષે 128 નંબર ને ઓન તો સાહેબ એનાથી 25% ફાલ વધારે છે એમાં. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આવો ફાલ હોય અને આવી સારી દવાથી આવા રિઝલ્ટ મળતા હોય તો તમારું શું કહેવાનું છે ધીરુભાઈ? બીજા ખેડૂત વાપરશે તો રિઝલ્ટ મળશે? અરે સાહેબ ચોક્કસ 100% રિઝલ્ટ મળે. જો મને સાહેબ રિઝલ્ટ મળ્યું એટલે હું જ્યારે અહીં માંડવી કાઢીશ ત્યારે ખેડૂત મિત્રો આવવાના છે જોવા બરોબર. એટલે હું કહેવાનું છે કે મેં આ દવાનો ઉપયોગ કરેલો છે ને તમે મેં કરું તો તમે પણ આ રીતે કરો બરાબર. તમને ટપો ન પડે તો તમે સાહેબને બોલાવો કે કઈ રીતે આપણે છાંટવાની છે ને એ તમને સમજાવે, માહિતી તમને ફૂલ આપશે બરોબર. ને રિઝલ્ટ સાહેબ જબરું છે, આ તમારે સાંભળે છે. તમને સંતોષ છે ને? અરે સંતોષ એટલે સાહેબ હું આ દવા તમારી હવે હું કઈ એગ્રાવી લેવા જતો નથી. ઘરે ફ્રી ડિલિવરી મળી જાય. બસ તમે સાહેબ આવો, જ્યારે મારી હું મુલાકાત કરું ત્યારે તમને હું રિંગ કરું, તમારો કોન્ટેક્ટ થાય, તમે આવો મારી જમીન ઉપર રૂબરૂ તમે કહો મને કે ધીરુભાઈ તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે એટલે હું રીતે છાંટું. હા તમે એમ કહો કે એટલી જ ml નાખવાની છે એટલે હું એટલી જ ml એમાં નાખું છું. ઓકે ખેડૂત, આ તમે ખેડૂતભાઈ જોઈ શકો છો આ ભાઈની મગફળી અને આવો બધો ફાલ છે તો તમે અંદાજ લગાવી શકો છો કે આ વર્ષે મતલબ. બીજું સાહેબ મારી એલી વાડીએ પણ માંડવી છે, 2 વીઘા અહીં છે, 2 વીઘા ત્યાં છે, એમાં પણ આવો આ ફાલ છે. આનાથી 5% ત્યાં વધારે હોય. ઓકે, તમને સંતોષ છે? સંતોષ એટલે સાહેબ કઈ ઘટે જ નહીં. ઓકે, નમસ્કાર, આભાર.